અમરેલી વિધાનસભા સંચાલિત કે પારેખ કોમર્સ કોલેજ કેમ્પસમાં એક વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થિનીની છેડતી બાદ હુમલો કરી ઢીકાપાટનો માર મારવામાં આવતા સમગ્ર કોલેજમાં ચકચાર મચી ગઈ હતી। ગઈકાલે બનેલી આ સમગ્ર ઘટના મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સમગ્ર વાત કરીએ તો અમરેલીના લાઠી રોડ ઉપર આવેલા કે પારેખ કોમર્સ કોલેજમાં હાલ પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે ગઈકાલે બપોર બાદ અમરેલી તાલુકાના માળેલા ગામના રહેવાસી અને કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી મહાવીર વાળાએ એક વિદ્યાર્થીને કહ્યું હતું કે તું કેમ મારી સામે જોવે છે, તે બાબતનું મન દુઃખ રાખી સાંજે 5:30 વાગે પરીક્ષાનું પેપર પૂરું થતાં જ આ વિદ્યાર્થીની ઉપર પાર્કિંગના સ્થળે જઈને ઢીકાપાટોનો માર માર્યો હતો। હવે તું કેમ પરીક્ષા આપે છે તે હું જોઈ લઈશ તેવી ધમકી આપી તે આ સમગ્ર ઘટનાના કોલેજના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। ગઈકાલે સાંજે કોલેજના કમ્પાઉન્ડમાં મહાવીર વાળા નામના વિદ્યાર્થી દ્વારા તે જ કોલેજની એક વિદ્યાર્થીનીને નજીવી બાબતે માર માર્યાની ઘટના સામે આવી। આ ઘટના સમયે આ વિદ્યાર્થીના મિત્ર વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો, જે બાબતની ફરિયાદ ભોગ બનનાર વિદ્યાર્થીનીએ અમરેલી સિટી પોલીસમાં નોંધાવી છે। તેમજ ફરિયાદના આધારે પોલીસે વિદ્યાર્થી મહાવીર વાળાને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી હતી। ત્યારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા અમરેલી શહેર પોલીસ સ્ટેશનના કે પારેખ કોમર્સ કોલેજમાં મહાવીર સુરતભાઈ વાળા કે જેમના દ્વારા પોતાના જ કોલેજની વિદ્યાર્થીનીને અગાઉ કેમ મારી સામે જોતી હતી તથા કેમ મારી વાત કરતી હતી એ બાબતની રીસ રાખી જ્યારે પરીક્ષાનું વિદ્યાર્થીની વાંચતી હતી ત્યારે તેને અટકાવી ધમકી આપી અને તું કઈ રીતે પરીક્ષા આપે છે અથવા તો તને ઘરે નહીં જવો આવી ગુનાહિત ધમકીઓ આપી તેના વાળ પકડી તેને ધક્કો મારી અને એની સાથે છેડતી કરેલ। ભોગ બનનાર વિદ્યાર્થીનીને બચાવવા માટે એની બેનપણી પણ વચ્ચે પડતા તેને પણ એને હાથ પકડીને વાળ પકડીને એની છેડતી કરી હતી। આ સમગ્ર ઘટના કોલેજના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ છે, જે બાબતે અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે, આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। ગઈકાલે SY BCom સેમ 4માં બિઝનેસ કોમ્યુનિકેશનનું પેપર હતું, ત્યારે 2:15 વાગે બધા વિદ્યાર્થીઓ હાજર હતા। મહાવીરસિંહ વાળા અને એક વિદ્યાર્થીને સામું જોવા બાબતે માથાકૂટ આગલા દિવસે થઈ હશે, તો એ દિવસે મેં વિદ્યાર્થીને બોલાવી સમજાવ્યો હતો। એ વિદ્યાર્થીએ બાંયધરી આપી હતી કે હવે એ વિદ્યાર્થીની સાથે મારે કાંઈ છે નહીં અને હું એને કાંઈ કરું નહીં। એ સમજાવીને મેં મોકલ્યો કે તરત જ બીજી જ મિનિટે ત્યાં બૂમાબૂમ થઈ એટલે હું ત્યાં દોડીને ગયો। ત્યાં ગયો ત્યારે બધું પૂરું થઈ ગયું હતું અને એ બધી જ મેટર સીસીટીવી કેમેરાની અંદર સેવ થયેલી છે।